આજના આ વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. 10th સ્ટાન્ડર્ડ ના વિડિયો લેક્ચર છે. યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર, એટલે કે ટીચર હું તમને પ્રેમ કરું છું, રાઈટ. તો આપણને એ ખ્યાલ આવી જાય જ્યારે આપણે યુનિટનું નેમ રીડ કરીએ છીએ ત્યારે આપણને એટલો તો ખ્યાલ આવી જ જાય કે આ યુનિટ છે એ કયા ટોપિક રિલેટેડ હશે, રાઈટ. તો યુનિટ નંબર 6 છે આઈ લવ યુ ટીચર, કે શિક્ષકને તમારી ચાહના છે શિક્ષક પ્રત્યેની, એના વિશેનો આ પાઠ છે. એક ઉદાહરણ ઉપરથી તમને સમજાવે છે કે તમારા પોતાના જીવનની અંદર પણ કોઈ એક શિક્ષક તો એવા હોય જ કે જેને તમે કાયમ માટે યાદ રાખી શકો. કંઈક તમારા માટે સારું કરવાનો પ્રયાસ ટીચરે કરેલો હોય તો એ શિક્ષક તમને જીવનમાં ક્યારેય ભૂલાતા નથી, રાઈટ. તો આ પાઠની અંદર એક અંધ અને બહેરી એવી હેલન કેલર હોય છે અને શિક્ષક એને ભણવામાં કેવી રીતે મદદ કરે છે એના વિશે જણાવે છે. એ હેલન કેલર પોતે જ આ પાઠ લખે છે કે નાની ઉંમરમાં જ એ અંધ અને બહેરી હતી અને એના કારણે એ કંઈ બોલતા શીખી હતી નહીં. એના માતા પિતા છે એ ખૂબ જ ચિંતામાં હતા. પછી એકવાર એવું થયું કે એ બહેરી અને અંધ હતી એટલે એના માટેના એક શિક્ષક મિસ સુલેવાન એમને મળી ગયા કે જેને હેલન કેલરનું આખું જીવન જ બદલી નાખ્યું. તેમણે હેલનને શબ્દ શીખવાડવાનું શરૂઆત કરી. હવે શબ્દ કઈ રીતે શીખવાડ્યા એ જોઈએ. તો કે પ્રથમ તો એને એક ઢીંગલી આપી અને આંગળીના હલનચલન દ્વારા એને સ્પેલિંગ ડોલ લખતા શીખવાડ્યું. એક હાથની આંગળીથી બીજા હાથની હથેળીમાં DOLL એવું લખતા શીખવાડ્યું. હવે આવી રીતે એ અનુભવ દ્વારા શીખવાડવાની શરૂઆત કરે છે શિક્ષક. ત્યારબાદ તેણે હાથને પાણીની ધાર નીચે રાખ્યો. હવે પાણીની ધાર નીચે રાખ્યો અને બીજા હાથની હથેળીમાં એને વોટરનો સ્પેલિંગ શીખવાડ્યો. આવી રીતે જુદી જુદી વસ્તુનો સ્પર્શ કરી અને શબ્દો લખતા શીખવાડ્યું હતું. જ્યારે હેલનને કંઈક પ્રશ્ન થતો ત્યારે એ શિક્ષકની હથેળીમાં લખતી અને એ શિક્ષક સમજી જતા અને હેલનને ફરીથી એની હથેળીમાં લખીને જ સમજાવતા. હવે આવી રીતે શિક્ષણનો આ પ્રથમ તબક્કો હતો. હવે બીજો તબક્કો હતો એ થોડોક અઘરો હતો, એની સ્પર્શેન્દ્રિયોનો આધારિત હતો. એટલે મિસ સુલેવાન શું કરતા કે એક શબ્દ બોલે, એના હોઠ અને ગળામાં ધીમે ધીમે હેલનને સ્પર્શ કરાવે. હવે એમાં જે કંપન હોય ગળામાં અને હોઠનું જે હલનચલન હોય એના દ્વારા હેલનને બોલતા શીખવાડે. હવે આવી રીતે એ બોલતા શીખી. જ્યારે એની બહેનને બોલાવી તો એની બહેન દોડતી આવી તો ખૂબ જ એ આશ્ચર્યમાં આવી ગઈ અને આનંદ થઈ ગયો એને. એવી જ રીતે એને એક કૂતરો પાડેલો હતો તો એનો જે આ કૂતરો છે એ પણ હેલનની સૂચનાઓનું પાલન કરતો હતો. એ જોઈ અને એ ખૂબ જ આનંદમાં આવી જતી હતી. હવે એને અભ્યાસ કેવો લાગવા માંડ્યો, એક ગેમ જેવો, રમત જેવો લાગવા માંડ્યો. એને રેડક્લિફ કોલેજમાં અભ્યાસ માટે એડમિશન લીધું અને એ બની શકે એટલી ઝડપથી પ્રોફેસર જે બોલતા એ દરેક વ્યાખ્યાન એટલે કે લેક્ચર્સ હતા એ પોતાની હથેળીમાં લખતી ગઈ અને ઘરે આવીને એ જે યાદ રહ્યું હોય એની નોંધ કરતી થઈ ગઈ. હવે એના જીવનની અંદરનો એક દુઃખદ સમય આવી ગયો હવે કે શિક્ષકની આંખો ધીમે ધીમે નબળી પડતી ગઈ અને હેલને તેમને આરામ કરવાનું કહ્યું અને સારવાર કરાવવાની સલાહ આપી. પણ એના શિક્ષક મિસ સુલેવાન માન્યા નહીં અને હેલનને એને મદદ કરવાનું ચાલુ જ રાખ્યું. આમ એમને એમની દ્રષ્ટિનું બલિદાન જો આપ્યું હોય તો જો દ્રષ્ટિનું બલિદાન એમની દ્રષ્ટિનું બલિદાન તો આપ્યું જ, પણ જો તેઓ ન હોત તો વિશ્વ કેવું છે એની સુંદરતા હેલન ક્યારેય માણી શકી ન હોત. આવો સરસ મજાનો આ પાઠ છે કે હેલનના જીવનની અંદર એક મોટો કહી શકાય એવો બદલાવ લાવી એને વિશ્વની સુંદરતાનો પરિચય કરાવવા માટે શિક્ષકે શું એના જીવનનો ભોગ આપેલો એના ઉપર હેલને એક સરસ મજાની પોતાના જીવનની એક અનુભવની વાત લખેલી છે આ પાઠની અંદર. તો આવો આપણે લાઈન ટુ લાઈન આ પાઠને સમજીએ. આઈ લવ યુ ટીચર એટલે કે હું તમને પ્રેમ કરું છું એવું શિક્ષકને કહે છે હેલન. હવે હેલન કેલર બીકમ ડેફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ. ખૂબ જ નાની ઉંમરમાં હેલન કેલર બહેરા અને અંધ થઈ ગયેલા હતા. સિન્સ શી વોઝ ડેફ
તે બહેરા હોવાથી શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક. એ બહેરા હતા તેથી તે બોલતા શીખ્યા નહીં. આપણને ખ્યાલ જ છે સ્ટુડન્ટ કે બહેરા હોય એ ઝડપથી બોલી શકતા નથી, કારણ કે એમને શબ્દોનો વધારે પરિચય હોતો નથી, તેથી તે બોલી શકતા નથી. સો હર પેરેન્ટ્સ વર એક્સ્ટ્રીમલી વરીડ. તેથી તેમના માતા પિતા ખૂબ જ ચિંતાતુર હતા. ધેન ધે ફાઉન્ડ મિસ સુલેવાન. તેમને પછીથી એક મિસ સુલેવાન મળી ગયા. અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ. એટલે કે અંધ અને બહેરા માટેના શિક્ષક હતા. ધેટ ચેન્જ્ડ હેલન્સ લાઈફ. એટલે કે તેમણે હેલનનું જીવન બદલી નાખ્યું. હિયર ઇઝ એન એકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. એટલે કે અહીંયા આપણને એમના જીવનમાં જે સંક્રાંતિ કાળ આવેલો એમના અહેવાલ અહીં આપણને એમના જ શબ્દોમાં આપ્યો છે. રાઈટ. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. એટલે કે 1887 1887ના વર્ષની એ સવાર મને હજુએ યાદ છે. સ્ટીલ એટલે હજુએ, રિમેમ્બર એટલે યાદ, મને એ બરાબર યાદ છે. આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ ધેન. એ વખતે હું 7 જ વર્ષની હતી. માય ટીચર એન્ડ સુલેવાન કમ ટુ અવર હાઉસ. એ દિવસે મારા શિક્ષક એન સુલેવાન અમારા ઘરે આવ્યા હતા. નેક્સ્ટ ડે સી લેડ મી ઇન ટુ હર રૂમ. એટલે કે બીજે દિવસે તેઓ મને તેમના રૂમમાં લઈ ગયા હતા. એન્ડ ગેવ મી અ ડોલ. અને મને એક ઢીંગલી આપી. આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ. અને થોડીવાર હું એનાથી રમી. ધેન મિસ સુલેવાન મેડ સમ ફિંગર્સ મૂવમેન્ટ ઓન માય પામ. એટલે કે પછીથી મિસ સુલેવાને મારી હથેળીમાં આંગળીઓ ફેરવી. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. એ એક રોમાંચક અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. મને એ રમતમાં રસ પડ્યો. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ્સ સી મેડ વિથ હર ફિંગર્સ. અને તેમણે ફેરવેલી આંગળીમાં હું નકલ કરવા લાગી. વેન આઈ ફાઇનલી સક્સીડેડ. હું જ્યારે એ બરાબર કરવામાં સફળ થઈ. ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી. એ બરાબર રીતે કરેક્ટ રીતે કરવામાં હું સફળ થઈ. આઈ વોઝ થ્રિલ્ડ. એટલે કે હું ઉત્તેજિત થઈ ગઈ, એક કંપન અનુભવ્યું, થ્રિલ્ડ. આઈ ડિડન્ટ નો. મને એ ખબર નહોતી. ધેટ આઈ વોઝ સ્પેલ ડોલ. કે એ ડોલનો સ્પેલિંગ હતો. રાઈટ. કે હું થોડીવાર એ ડોલથી રમી. મિસ સુલેવાને મારા હથેળીની અંદર આંગળીઓથી મૂવમેન્ટ કરી. અને એ એક ઉત્તેજિત, એક એક્સાઇટિંગ એક્સપિરિયન્સ હતો મારા માટે. મને આ રમતમાં રસ પડ્યો અને તેણીએ એમના ફિંગરથી મારા હથેળીની અંદર કંઈક મૂવમેન્ટ કરી. અને એ મૂવમેન્ટ કરવામાં જ્યારે હું સફળ રહી, બરાબર રીતે કરવા લાગી, આઈ વોઝ થ્રિલ્ડ. હું એક કંપન અનુભવતી હતી, હું ઉત્તેજિત થઈ ગઈ હતી. હું એ જાણતી ન હતી કે એ ડોલનો સ્પેલિંગ હતો. સમ ડેઝ લેટર. થોડા દિવસો પછી. વી વર વોકિંગ ઇન અવર ગાર્ડન. અમે અમારા બાગમાં ફરી રહ્યા હતા. સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. અચાનક જ મારા શિક્ષકે મારો હાથ પાણીના નળ નીચે રાખ્યો. એઝ ધ કૂલ ફ્લો ઓફ વોટર રન ઓવર વન હેન્ડ. ઠંડા પાણીની ધાર મારા હાથ ઉપર પડી રહી હતી. સી સ્પેલ્ટ વોટર ઓન માય અધર પામ. એટલે કે બીજા હથેળી ઉપર વોટરનો સ્પેલિંગ તેમણે લખ્યો. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. આ જુદી જુદી વસ્તુઓને સ્પર્શ કરવાની આ રમત અમે રોજ રમતા હતા. ઇટ અવેકન્ડ માય સોલ. એટલે કે આનાથી મારો આત્મા જાગી ઉઠ્યો. આઈ કેમ ટુ નો ધેટ એવરીથિંગ હેડ અ નેમ. મને એ ખબર પડી કે હવે દરેક વસ્તુના નામ હોય છે. હવે દરેક નામ જાણવા નવા જ વિચારને જન્મ આપતું હતું. રાઈટ. ન્યૂ થોટ્સ. એટલે કે નાવ ઈચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ. એટલે કે દરેક નામ છે એ મારા નવા વિચારને જન્મ આપતું હતું. એવરી ઓબ્જેક્ટ આઈ ટચડ સીમ્ડ ટુ થ્રોબ વિથ લાઈફ. એટલે કે હું જે વસ્તુને સ્પર્શ કરતી એ દરેક ચીજ મને જીવંત લાગતી હતી. વોઝ કનેક્ટેડ વિથ ધ વર્ડ થ્રુ આઉટ ઓલ ધી વર્ડ્સ. એટલે કે હું જે શબ્દો હું
આ બધા જ શબ્દો દ્વારા વિશ્વમાં દરેક સાથે સંપર્કમાં આવી હતી. હું એક વિશ્વની સાથે સંપર્કમાં આવી હતી. સ્ટુડન્ટ, આપણને ખ્યાલ છે કે જે બહેરા હોય છે અને અંધ હોય છે એ લોકો સામાન્ય રીતે બહેરા હોય છે એ બોલી શકતા હોતા નથી, રાઈટ? અને અંધ તો હતા જ, પણ સાથે બહેરા પણ હતા, તેથી બોલી પણ શકતા ન હતા. તો બોલતા કરવા માટે એક બહેરા અને અંધના જે શિક્ષક હોય છે એવા શિક્ષક એમને શોધ્યા એન સુલેમાન, અને એમની મદદથી એ વિશ્વની અંદર એક સંપર્કમાં આવી કે આ દુનિયા આવી સરસ છે, રાઈટ? નહીંતર એ અંધ છે, બોલી શકતા નથી અને સાંભળી પણ શકતા નથી, તેથી એને વિશ્વને જોયેલું પણ નથી અને અનુભવેલું પણ હોતું નથી. પણ આ શિક્ષકે એને વિશ્વની સાથે સંપર્કમાં લાવ્યા. ધેન મિસ સુલેમાન યુઝડ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. એટલે કે રોજ સવારે મિસ સુલેમાન મને દૂર સુધી ફરવા લઈ જતા. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. પૂછવા માટે મારી પાસે અનેક પ્રશ્ન હતા. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. હું એમની હથેળીમાં કંઈક લખું, એન્ડ ઇન ટર્ન સી વુડ ટોક ઇન ટુ માય પામ એઝ પીપલ ટોક ઇન ટુ અ બેબીઝ ઇયર. એટલે કે જેવી રીતે લોકો બાળકોના કાનમાં કંઈ કહે છે એવી રીતે એ મારી હથેળીમાં મને લખીને બદલામાં આપતા. હવે હેલન છે એ શિક્ષકને પ્રશ્ન હથેળીમાં લખીને પૂછે, એટલે બદલામાં તમે બાળકને જેવી રીતે નાના બાળકને સમજાવતા હોય એવી રીતે એના શિક્ષક એની હથેળીમાં લખી અને એને સમજાવતા હતા. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. એટલે કે મારા શિક્ષિકાએ મારી જિજ્ઞાસા સંતોષી હતી. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. હવે એની એમ લાગતું હતું કે મારી આસપાસની દરેક વસ્તુ મને જીવન, પ્રેમ અને આનંદથી ભરેલી હતી એવી લાગતી હતી. કેવો સરસ અનુભવ એમને એમના જીવનની અંદર એના શિક્ષક દ્વારા થયો હશે. તો આવી રીતના આપણા દરેકના જીવનની અંદર કોઈ એક શિક્ષક તો આપણને યાદ જ હોય છે કે જેને આપણને આગળ વધવામાં મદદ કરેલી હોય છે, રાઈટ? તો એવા જ એન સુલેવાન છે એ હેલન કેલરના ટીચર હતા, રાઈટ? ધેન નેક્સ્ટ ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. અમારા શિક્ષણનો બીજો તબક્કો છે એ વધારે અઘરો હતો. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. એટલે કે એ પણ સ્પર્શેન્દ્રિય પર આધારિત હતો. મિસ સુલેમાન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલેમાન છે એ શબ્દ બોલે. એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. અને એના હોઠ અને ગળાને ધીમેથી સ્પર્શ કરવાનું મને કહેતા. આઈ લર્ન્ટ ટુ સ્પીક થ્રુ આઉટ ધ મૂવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ. શું કહે છે કે હોઠના હલનચલ, મને એમના હોઠ અને ગળાને ધીમેથી સ્પર્શ કરવાનું કહેતા અને હોઠના હલનચલન અને ગળાના કંપનથી જ હું બોલતા શીખી. વેન આઈ યુટર્ડ માય ફર્સ્ટ વર્ડ. જ્યારે હું મારો પ્રથમ શબ્દ બોલી, ઇટ ગેવ મી બોન્ડલેસ ડિલાઇટ. એટલે કે મને એનાથી, બોન્ડલેસ એટલે અપરંપાર, મને એનાથી ખૂબ જ આનંદ થયો. ડિલાઇટ, બોન્ડલેસ ડિલાઇટ એટલે અપરંપાર, ખૂબ જ આનંદ થયો, રાઈટ? નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયઝ. હવે મેં મારા રમકડાઓ સાથે વાતો કરવાનું શરૂ કર્યું. સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. ગાર્ડનમાં રહેલા પક્ષીઓ, વૃક્ષો, પથ્થરો અને મારા રમકડાઓની સાથે મેં વાતો કરવાનું શરૂ કર્યું. આઈ ફેલ્ટ અમેઝડ એન્ડ ડિલાઇટેડ. મને ખૂબ જ આનંદ થયો અને આશ્ચર્ય થયું. એઝ માય સિસ્ટર રન ટુ મી વેન આઈ કોલ્ડ હર. અને મેં મારી બહેનને બોલાવી અને તે દોડીને આવી મારી પાસે, ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય થયું અને આનંદ થયો. એન્ડ માય ડોગ ઓબેઇડ માય કમાન્ડ્સ. એટલે કે મારો જે કૂતરો છે એને પણ મારી સૂચનાઓનું પાલન કરતા જોયો હતો. આઈ વોઝ એબલ ટુ સ્પીક. હું બોલી શકતી હતી. ઇટ વોઝ અ મિરેકલ. એ એક ચમત્કાર હતો, રાઈટ સ્ટુડન્ટ? એને ક્યારેય એવું હતું જ નહીં કે હું બોલી શકીશ, પરંતુ એના શિક્ષકના લીધે એ બહેરી હતી છતાં પણ બોલતા શીખી. તો એ એના માટે એક ચમત્કારની વાત
હતી. વેન આઈ સ્ટડીડ સિરિયસલી, હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી હતી. ઇટ સીમ્ડ મોર લાઇક પ્લે ધેન વર્ક, એટલે કે ત્યારે પણ મને એ કામ કરતાં રમત જેવું લાગતું હતું. સ્ટડી કરતા હતા એ સમયે પણ હેલનને એવું લાગતું હતું કે એ એક રમત છે. વેનેવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, જ્યારે મને આનંદ થાય કે રસ પડે, મિસ સુલેવાન વુડ ટેક અબાઉટ એઝ ઇફ શી વર અ લિટલ ગર્લ હરસેલ્ફ, ત્યારે મિસ સુલેવાન છે એ જાણે પોતે એક નાની છોકરી હોય એમ એના વિશે વાતો કરતા હતા. શી ટોટ સબ્જેક્ટ્સ લાઇક સાયન્સ બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ ધેટ આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ. હવે એવો વિજ્ઞાન જેવા વિષયને પણ એટલા રસમય બનાવીને શીખવતા કે એમણે શીખવાડેલું બધું જ મને યાદ રહી જતું હતું. હેલન કેલર પોતાના જીવનની અંદરના આ અનુભવોનું વર્ણન કરતાં કહે છે કે મિસ સુલેવાન છે એ નાની છોકરી હોય એવી રીતે મને જે બાબતમાં ઇન્ટરેસ્ટ હોય એ બાબત મને શીખવતા અને વિજ્ઞાન જેવા વિષયને પણ એટલો રસમય બનાવીને શીખવતા કે એને શીખવાડેલું છે એ બધું જ યાદ રહી જતું. ફાઇનલી માય ટીચર બેગન ટીચિંગ મી ટુ રીડ, એમ કહે છે કે છેવટે મારા શિક્ષિકાએ મને વાંચવા શીખવવાનું શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રીડ રાઇઝડ લેટર, એટલે કે પહેલાં તો મેં ઉપસેલા અક્ષરો વાંચ્યા. એન્ડ લેટર ઓન રીડ વિથ બ્રેઇલ, અને થોડા સમય બાદ બ્રેઇલ વાંચવાનું શરૂ કર્યું. આઈ લર્ન્ટ ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેઇલ ટાઈપરાઇટર, એમ કહે છે કે હું સાદા અક્ષરો તેમજ બ્રેઇલ ટાઈપરાઇટર વડે લખતા પણ શીખી. આઈ વોઝ વેલ ઓન માય પથ ટુ બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન, એમ કહે છે હું એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ ઉપર પ્રગતિ કરતી હતી. આઈ વોઝ પ્રોવાઇડેડ all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. એટલે કે મારી જે ક્ષમતા હતી એને વિકસાવવાની બધી જ શક્ય એટલી તક મને આપવામાં આવી હતી અને મેં તેનો વધારેમાં વધારે જેટલો હું ઉપયોગ કરી શકું એટલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ, એટલે કે મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો હતો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લીવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ, એટલે કે મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો હતો અને હું વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપ્રમુખ ક્લીવલેન્ડને પણ મળી હતી. રાઈટ. ધેન ઇન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10, 1980માં હું લગભગ 10 વર્ષની ઉંમરે હતી. આઈ મૂવડ ટુ ધ પાર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ, હિયર માય ટીચર એન્ડ સુલેવાન કન્ટિન્યુડ ટુ ટીચ મી. મેં પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો. અહીં પણ મારા શિક્ષિકા એન સુલેવાને મને ભણાવવાનું ચાલુ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર, અહીં બીજા અંધ બાળકો સાથે પણ હું મૈત્રી કરી શકી. માય લોનલાઇનેસ બિગન ટુ ડિસઅપિયર, એટલે કે મારી એકલતા દૂર થઈ ગઈ. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ, અને મારા શિક્ષણની પ્રગતિ ઘણી જ સારી થઈ. આઈ લર્ન્ટ લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક, હું લેટિન, જર્મન અને ગણિત શીખી. સ્ટુડન્ટ એને પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટની અંદર 1980માં 10 વર્ષની ઉંમરે અભ્યાસ કરવા માટે પ્રવેશ લીધો, એટલે કે એડમિશન લીધું, અને અહીંયા ત્યાં પણ એને એન સુલેવાન જે શિક્ષક હતા એમને જ ભણાવવાનું ચાલુ રાખ્યું. અંધ બાળકો સાથે એ ફ્રેન્ડશિપ કરતાં શીખી ગઈ, એની એકલતા દૂર થઈ અને એને શિક્ષણમાં પણ ઘણી જ પ્રગતિ કરી. લેટિન, જર્મન અને ગણિત તે શીખી હતી. ઇન 1896, 1819માં આઈ મૂવડ ઓન ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ ઇન મેસેચ્યુસેટ્સ નામની કેમ્બ્રિજ સ્કૂલ છે ફોર યંગ લેડીઝની, એમાં એને એડમિશન લીધું. ધીસ વોઝ રિયલી અ ગ્રેટ એચિવમેન્ટ ફોર અ લેડી લાઇક મી who was blind, deaf and could barely પ્રોડ્યુસ સાઉન્ડ્સ ફોર કોમ્યુનિકેશન, એટલે કે મારા જેવી અંધ, બધિર
અને વાતચીત માટે મુશ્કેલીથી થોડા શબ્દ બોલી શકતી હોય એવી સ્ત્રી માટે આ ખરેખર અઘરું હતું, પરંતુ આ એક ખરેખર ખૂબ જ મોટી સિદ્ધિ હતી કે એને કેમ્બ્રિજ સ્કૂલની અંદર એડમિશન લીધું. આઈ બેગન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ, એટલે કે મેં કવિતા અને વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન, મારી પરીક્ષાના થોડા દિવસો પહેલાં જ આઈ લોસ્ટ માય ફાધર, મારા પિતાજી મેં ગુમાવ્યા. ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ્ડ, એટલે એમ કીધું કે માનસિક રીતે અસ્વસ્થ હતા, ઇમોશનલી ડિસ્ટર્બ્ડ હતા. આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન, એટલે કે મેં પરીક્ષાની અંદર એને ખૂબ જ મહેનત કરી. બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન એટલે પરીક્ષાની અંદર એને બેસ્ટ રીતે પોતાનું પરફોર્મન્સ કર્યું. માય ટીચર કુડ નોટ અકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ, મારા શિક્ષક છે એ મારી સાથે પરીક્ષા ખંડમાં આવી શક્યા ન હતા. ધેર અ ટીચર સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ એન્ડ આઈ ટાઈપ્ડ આઉટ ધ આન્સર્સ. શું કહે છે કે ત્યાં એક શિક્ષક હતા, એ મારા હાથમાં પ્રશ્ન લખતા અને હું ઉત્તરોને ટાઈપ કરતી. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ, જ્યારે પરિણામ જાહેર થયું, આઈ વોઝ સો ફૂલ ઓફ જોય, હું ખૂબ જ આનંદમાં હતી. ફૂલ ઓફ જોય ટુ હિયર ધેટ, એ સાંભળીને કે આઈ હેડ પાસ્ડ ઓલ ધી સબ્જેક્ટ, એટલે કે મેં બધા જ વિષયો પાસ કરી લીધા છે, એ સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. આવો સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ પાઠ આજે આપણે સમજ્યા. તે નેક્સ્ટ જે બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. થેન્ક યુ સ્ટુડન્ટ.